આ તરફ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર દીપડાના આટાફેરા। ઉમરગામને અડીને આવેલા બોરડી ગામમાં દીપડો ફસાયો। બોરડી ગામની સીમની એક વાડીની ફેન્સિંગમાં દીપડો ફસાઈ ગયો। વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ દીપડો ફેન્સિંગ તોડીને ત્યાંથી ભાગી ગયો। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે દીપડાના આટાફેરા જે રીતે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર જોવા મળી રહ્યા છે। ઉમરગામને અડીને આવેલું છે બોરડી ગામ કે જ્યાં ફેન્સિંગની અંદર દીપડો ફસાયો હતો અને વન વિભાગની ટીમ ત્યાં રેસ્ક્યુ માટે પહોંચે તે પહેલા જ દીપડો આ ફેન્સિંગ તોડીને ભાગી ગયો। આ તરફ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર દીપડાના આટાફેરા। ઉમરગામને અડીને આવેલા બોરડી ગામમાં દીપડો ફસાયો। બોરડી ગામની સીમની એક વાડીની ફેન્સિંગમાં દીપડો ફસાઈ ગયો। વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ દીપડો ફેન્સિંગ તોડીને ત્યાંથી ભાગી ગયો। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે દીપડાના આટાફેરા જે રીતે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર જોવા મળી રહ્યા છે। ઉમરગામને અડીને આવેલું છે બોરડી ગામ કે જ્યાં ફેન્સિંગની અંદર દીપડો ફસાયો હતો અને વન વિભાગની ટીમ ત્યાં રેસ્ક્યુ માટે પહોંચે તે પહેલા જ દીપડો આ ફેન્સિંગ તોડીને ભાગી ગયો।